અજમેર શરીફમાં મુસળધાર વરસાદ વચ્ચે આસ્થાનું ઘોડાપુર. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની છઠ્ઠી શરીફ પર ઉમટ્યો શ્રદ્ધાળુઓનો મહેરામણ. રાજસ્થાનના પવિત્ર તીર્થસ્થાન સમાન વિશ્વવિખ્યાત અજમેર શરીફ દરગાહ ખાતે મેઘરાજાની હેલી અને ધોધમાર વરસાદ વચ્ચે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની છઠ્ઠી શરીફનો મુબારક અવસર અદ્ભુત શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. આકાશમાંથી વરસી રહેલા ભારે વરસાદ અને કુદરતી પ્રતિકૂળતાઓની પરવા કર્યા વગર દેશ વિદેશમાંથી ઉમટી પડેલા હજારો અકીદમંદો અને શ્રદ્ધાળુઓના મનમક્કમ ઈરાદા તથા અતૂટ આસ્થા જરાય ડગ્યા નહોતા. દરગાહ પરિસરમાં ગુંજતા યા ગરીબ નવાઝના નારાઓ, સૂફી કલામો અને દરુદ ઓ સલામના પવિત્ર અવાજો વચ્ચે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક અને દિવ્ય રંગમાં રંગાઈ ગયું હતું, જ્યાં દરેક શ્રદ્ધાળુએ ખ્વાજા સાહેબના દરબારમાં અબધપૂર્વક ફૂલ અને ચાદર અર્પણ કરી પોતાની મુરાદો માંગી હતી. આ પવિત્ર પર્વ નિમિત્તે હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ સહિત તમામ ધર્મોના લોકોએ કોઈ જ ભેદભાવ વિના હાજરી આપીને દેશભરમાં અમન, શાંતિ, સુખ, સમૃદ્ધિ તથા ભાઈચારો જળવાઈ રહે તે માટે દિલથી વિશેષ દુઆઓ માંગી હતી, જે અજમેર શરીફની ગંગા જમુની સંસ્કૃતિ અને સર્વધર્મ સંભાવના જીવંત સંદેશને વધુ મજબૂત બનાવે છે. દરગાહ કમિટીએ આજના આ ખાસ અવસરે શ્રદ્ધાળુઓ માટે ભવ્ય નિયાજનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સેવાભાવીઓની આગેવાનીમાં હજારો લોકોએ એક પંક્તિમાં બેસીને અતિ આદરપૂર્વક નિયાજ ગ્રહણ કરી હતી. ભીની ધરા પર ભક્તોનો અવિરત પ્રભાવ અને આ અલૌકિક ઉજવણીએ કોમી એકતા તથા સૂફિયતની લાક્ષણિક મહેકને સમગ્ર દેશમાં વધુ એકવાર અખંડિત રૂપે પ્રસારિત કરી દીધી હતી.